નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। આકોલી દરબાર ગઢ ખાતે શ્રી ઓગળજી મહારાજના મંદિરે ભજન સત્સંગ પરંપરાગત ધાર્મિક ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં આવેલ આકોલી દરબાર ગઢ ખાતે શ્રી ઓગળ મહારાજના મંદિરમાં ચૈત્ર સુદ 11 નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ અને ભજન સત્સંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાનને ખીચડી કઢી અને મળીદાનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી હોવાથી ગામ લોકોને શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થા જોવા મળી હતી। આયોજન દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુને ગુરુ શ્રી વસંતનાથના આશીર્વાદ સાથે તેમજ ઓગળ ચોક વાઘેલા પરિવાર દ્વારા વડીલોની પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું। સાંજે શ્રી રાધા કૃષ્ણ મંદિર અને શ્રી ભડભંજન હનુમાનજી મંદિર ખાતે પૂજા આરતી બાદ સંતો અને ભક્તોનું ઢોલના નાદ સાથે સામયું કરવામાં આવ્યું હતું। ફુલાલ પહેરાવી અને અબીલ ગુલાલ ઉડાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામ ભક્તોને શ્રી ઓગળ મહારાજના મંદિરે લાવી ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પૂજારી રાજુગીરી ગોસ્વામી, જલારામ જોશી, શાંતિભા ભગત, જોહાજી ભગત, દાદુબા ભગત, મદારસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો। ભક્તોએ શ્રદ્ધાભાવથી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી।